મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ શ્રી અનંત નિજાચાર્યં પ્રણમામિ મુહુર્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 
श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चदाहृदये नमः। प्रणाम जीजी। પછી જ્યારે રાવણ ભારી અવાજથી બોલે છે, તબિયત નથી બરોબર? ના દીદી બરાબર બરાબર તો ભલે. પછી રાવણને જયારે ખબર પડી કે મેઘનાદ મરી ગયા છે તો ત્યારે એ બહુ દુઃખી છે અને મૂર્છિત થઈ ગયા અને બીજા દિવસે પછી એમને કીધું કે હવે હું જ જઈશ. ઈ ગયા અને બધા સેનાને કીધું કે હવે આપણે એમને હરાવી દઈશું એમ કીધું અને ત્યાં ગયા અને સામે વાનર સેના બી એમ લડતી હતી. તો વાનર સેના દાનવો ઉપર એમ હુમલો કરતી હતી તો એ હારતા, તો રાવણ હારતો હતો. એમને પોતાની માયાથી દાનવોને લક્ષ્મણજી અને રામજી નો રૂપ દઈ દીધો. તો બધા એમને રામજીને જોઈને કીધું કે આ બધા અને હવે હું રામને લક્ષ્મણજીને કેમ માનીએ? તો રામજી લક્ષ્મણજી બોલ્યા કે ના, રામજીએ એક હસ્યા ને એક તીર માર્યો તો બધી માયા રાવણની હટી ગઈ અને પછી વાનરોએ દાનવોને હરાવી દીધો. અને પછી ત્યાં રાવણ લક્ષ્મણજી સાથે યુદ્ધ કરતો હતો. ત્યાં લક્ષ્મણજીએ એમના બધા શસ્ત્ર રથ જે હલાવતો હતો શસ્ત્ર એ તોડી નાખતા હતા એમના પ્રહાર. અને પણ જયારે લક્ષ્મણજી એમના ઉપર કોઈ બી તીર કે એમના અંગ તોડે કે એમના મસ્તક તોડે તો એ પાછળ એમ પાછળ જુરી જાય. તો એમને જુરી જાય એવું થતું હતું. અને ત્યારે રાવણે એક જોરથી ભાલો ફેંક્યો લક્ષ્મણજી ઉપર. તો લક્ષ્મણજી મૂર્છા ખાઈ ગયા ને હનુમાનજીએ રાવણજીને ધક્કો દીધો અને પછી રાવણે કીધું હવે તો હું હારું છું. તો એ પાછા ગયા અને યજ્ઞ કરવા ગયા અને હનુમાનજી લક્ષ્મણજીને રામજી પાસે લઈ આવ્યા. રામજીએ પછી કીધું કે આનો યજ્ઞ પૂરો ના થાય. બધા વાનરોને કીધું તો એમનો યજ્ઞ ભંગ કરો. તો એ પછી રાવણને યજ્ઞ ભંગ કરતા હતા તો રાવણ પાછો યુદ્ધમાં આવ્યો અને પછી ત્યારે કીધું કે હવે હું જ રાવણથી યુદ્ધ કરીશ. રામજી એમ કીધું. તો રામજીથી યુદ્ધ કરતા તો ત્યારે એમને વિભીષણ દેખાય. તો એમને કીધું કે આ છે આના કારણે જ આખી બધા દાનવો પરાસ્ત થાય છે ને એવો થયો. તો એમને વિભીષણ ઉપર તીર નાખ્યો. તો રામજીએ વિભીષણના તીર પોતે લઈ લીધો અને વિભીષણને ધક્કો દીધો. તો હનુમાનજીને બહુ ગુસ્સો આવી ગયો કે રામજીને તીર લાગો. તો હનુમાનજી જઈ અને રાવણને જોર જોરથી માર્યો. તો રાવણે પોતાના અનેક રૂપ કરી લીધા. એ થઈ ગયું. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની કૃપાથી જ આપણે ખબર પડે આ કોણ સત્સંગી છે ને દુસ્સંગી છે. અચ્છા, એ આમાં ક્યાંથી આવ્યું એવું? રામજી બધા વાનરોએ રામજીને પછી બધા દાનવોએ એમનું રૂપ રાવણને બનાવી નાખ્યું. તો રામજી અને લક્ષ્મણજી જો તો રામજી થી બધા કીધું તો રામજી બધી માયા હટાવી. તો એમને
એમ એ વાતથી ખબર પડી. અચ્છા અચ્છા, હા, બહુ સુંદર. હો, કોઈ શબ્દ, કઈ પ્રશ્ન? ના જી નહીં? ભલે. ધન્યવાદ, પ્રણામ જીજે. હા રાશેષ. અચ્યુતદાસજી નો બીજો પ્રસંગ. અચ્યુતદાસ અન્યમાં રહેતા અને પછી જ્યારે આચાર્યજી ગોવર્ધન ઉપર પધાર્યા ત્યારે સદુપાનદે અને એમના કુટુંબને સેવક બનાવ્યો અને પછી સદુપાનદે નામ દીક્ષા લઈ અને કહ્યું કે આપ કૃપા કરીને એવી કૃપા કરો કે મારો મન હું એકાંતમાં રહું અને મારું મન માનસી સેવામાં લાગે. અને પછી આચાર્યજીએ તેમના માટે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ રચ્યો અને તેમને સમજાવ્યો અને પછી પોતાનું ચરણામૃત તેમને આપ્યું. પછી જ્યારે તેમને ચરણામૃત પોતાના મસ્તક ઉપર, હૃદય ઉપર અને નેત્રો ઉપર લગાડ્યું ત્યારે એમની નેત્રો અલૌકિક થઈ ગઈ અને પછી તેમને લીલાના દર્શન થયા. આમાંથી એ શીખ મળે છે કે આપણે અચ્યુતદાસ એટલા મોટા ભગવદીય હતા કે આચાર્યજીએ તેમના માટે ગ્રંથ રચ્યો. અચ્છા, બહુ સારું. આમાંથી શબ્દ છે ચરણામૃત એટલે કે જે જલ હોય તે આપણા ઠાકોરજીના ચરણમાં સ્પર્શ થઈને આવ્યો હોય તેને ચરણામૃત કહેવાય. બીજો શબ્દ છે ગોવર્ધન. ગો એટલે ગાય, વર્ધન એટલે ગાયોના પાલન પોષણ કરવા વાળા. ગોવર્ધન પર્વત છે કેમ કે ગાય એમની ઘાસ ચરે છે અને તેમનું પાણી પીએ છે. ત્રીજો શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી પણ ઓળખાય છે. શાબાશ. જીજી થઈ ગયું. કીર્તન કરું? હા, કરો ને. આજ શ્રૃંગાર નિરખી શ્યામ કો, નીકો બન્યો શ્યામ મન ભાવત. આજ શ્રૃંગાર નિરખી શ્યામ કો, નીકો બન્યો શ્યામ મન ભાવત. यह छवि तन ही लिखायो चाहत, कर गही के नख चंद दिखावत. आज श्रृंगार निरखी श्याम को, यह छवि तन ही लिखायो चाहत, कर गही के नख चंद दिखावत. मुख जोरे प्रतिबिंब बतावत, निरखी मन में मूसिकावत. मुख जोरे प्रतिबिंब बतावत, निरखी मन में मूसिकावत. चत्रभुज प्रभु गिरिधर श्री राधा, अरस परस रिजावत. आज श्रृंगार निरखी श्याम को. चत्रभुज प्रभु गिरिधर श्री राधा, अरस परस
जिजावत आज श्रृंगार निरखी श्याम को, आज श्रृंगार निरखी श्याम को, नीको बन्यो श्याम मन भावत। धीरे થઈ જીજી થઈ ગયો। હા, મારું મ્યુટ હતો ફોન। બહુ સુંદર કર્યું હો રાશેષ। હવે શું કરશું? હું કાલના આवर्तन करूं? हाँ करो। જે કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે પહેલાના એટલે કે ચોથા અને પાંચમા શ્લોકમાં જે વાત ચોથા અને પાંચમા શ્લોકમાં કહી એના સંદર્ભમાં પ્રશ્ન અહીંયા થાય છે। તો જે પહેલાના ચોથા શ્લોકમાં એવું કહ્યું હતું, ચોથા અને પાંચમા શ્લોકમાં એવું કહ્યું હતું કે કીર્તિવાન ભગવાન સુખદાયી થાય છે। એટલે કે આગળના શ્લોકમાં સમજાયું કે ભગવાન મોટાઓ દ્વારા કૃપા કરે છે, મોટાઓની કૃપા થાય અને ભક્ત પ્રભુના ગુણગાન કીર્તન અને તેમની સાથે એટલે જે મોટાઓ જે કહે એની આજ્ઞાનું પાલન કરે છે। તો જે મોટાઓની કૃપા દ્વારા જે ભક્ત છે એ કીર્તન કરે છે તો એને વધારે સુખદાયી થાય છે। એ લૌકિક જીવો સંગથી જે કીર્તન કરે એના કમ્પેરિઝનમાં। તો એ વાતથી રિલેટેડ અહીંયા એક પ્રશ્ન છે। તો જે બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું છે, સર્વકાય બ્રહ્મ છે એનો એને બ્રહ્મનો એવો એને સાક્ષાત્કાર થઈ ગયો છે, એટલે કે અનુભવ એને કર્યો છે। તો એનો એક તમામ સુપ્રસિદ્ધ ઉદાહરણ સુખદેવજી છે। તો એમના ઉદાહરણથી અહીંયા સમજાવવામાં આવ્યો છે કે હવે સુખદેવજીનું ઉદાહરણ એવી રીતે આપે છે કે સુખદેવજી એમને જે એવું હતું કે એમના માતાના ગર્ભથી જ એમણે વેદવ્યાસજીના બધા જે વચન હતા એ બધા એમનું શ્રવણ કર્યો હતો। તો એમને એટલે એ પહેલાથી જ જીવનમુક્ત થઈ ગયા હતા। એમને બ્રહ્મનો જે અનુભવ છે એ ત્યારે થઈ ગયો હતો, એટલે એમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયો હતો। ત્યાં જ તો એમને એવું થતું કે અગર ગર્ભથી બહાર આવશે તો એમને આ સંસારમાં એટલે ફસાઈ જશે, એટલે અગર એ ગર્ભમાં જ રહેશે તો એમના સાથે એવું નહીં થાય। તો એમણે ગર્ભથી બહાર પ્રકટ ન થયા। પછી ઘણા બધા વર્ષ પછી વ્યાસજી એમને વિનંતી કરી કે આપ પધારો, આપની માતાને કષ્ટ થાય છે। તો એ બારે પધાર્યા પણ પછી સીધા જંગલમાં જવા લાગ્યા। તો જ્યારે એ જંગલમાં જતા હતા ત્યારે વેદવ્યાસજીએ એમને ઠાકોરજીના ગુણગાન ગાયા। તો એ ઠાકોરજીના ગુણગાન સાંભળીને ઉભા રહી ગયા। તો એમને એટલે કે હવે જે સુખદેવજી હતા એ તો જીવન મુક્ત હતા, એમને બ્રહ્મ તત્વનું જ્ઞાન હતું, એમને એવી મુક્તિ અવસ્થાનો જે મોક્ષનો જે સુખ છે એના સુખ કરતા પણ વધારે એમણે આ ઠાકોરજીના ગુણગાન સાંભળીને એમને સુખ થયો। તો હવે જે આ વાત અહીંયા કહેવામાં આવી છે તો એ જે આના પહેલા એટલે ચોથાના પાંચમા શ્લોકમાં જે લૌકિક ભગવદીયનો સંગથી કીર્તન સુખની તુલના કરી છે, એટલે કે લૌકિક સાથે અને જે ભગવદીયના સંગથી જે કીર્તનનો સુખ આમ બતાવ્યો છે એની તુલના કરી છે। એ થોડાક હાઈ લેવલમાં અહીંયા કરવામાં આવી છે કે જેને બ્રહ્મ તત્વનો જ્ઞાન થયેલો છે, બ્રહ્મ જ્ઞાનનો જેને સુખ થયેલો છે એની તુલના મહત્પુરુષની કૃપાથી કીર્તનની મળેલા સુખની તુલના કરવામાં આવી છે। એટલે કે જો પણ જે એવી ઉત્તમ અવસ્થામાં પહોંચેલા જીવન મુક્ત
મુક્તિને પ્રાપ્ત થયેલા જે બ્રહ્મ તત્વના જ્ઞાની છે એમને પણ ભગવત ગુણગાન સાંભળીને આમ બહુ બધું ભૂલાઈ ગયું. જેમ સુખદેવજીનું એક્ઝામ્પલ જોયું કે એમનું જે બ્રહ્મ જ્ઞાન છે એમને થયું કે સંસારમાં અટકાઈ જઈશ તો હાલ્યો જાઉં, તો એ બધું ભૂલાઈ ગયું. તો પ્રભુના ગુણગાનથી જે સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ સુખદેવજી જેવા જીવન મુક્તને પણ થતો નથી. તો બીજી કોઈ પ્રકારે થશે એટલે બીજી કઈ રીતે થશે એમ અહીંયા સમજાવે છે કે બીજી કોઈ રીતે થશે નહીં. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ પ્રભુના ગુણગાનની ઉત્કૃષ્ટતા બતાવી છે. એટલે ઉત્કૃષ્ટતા કોના માટે? તો જે ઉત્કૃષ્ટતા અહીંયા એમના માટે છે કે એમના માટે કઈ છે કે જેમને અહીંયા એવો પ્રશ્ન છે, એવી શંકા છે કે ભગવાન તો ક્યારે મોટા દ્વારા કૃપા કરશે, તો આ તો ક્યારે થશે એવો એમને ખબર નથી, એટલે બહુ વાર પણ લાગી શકે છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન તો આનંદના સાગર છે, તો મોટાઓ દ્વારા કૃપા થશે ત્યારે થશે, એમની કૃપા ત્યારે પ્રાપ્ત થશે, ત્યારે આનંદ નો સાગર મળશે. પણ ત્યાં સુધી પ્રભુના ગુણગાનથી જે આનંદનો સાગર છે, જે પ્રભુ છે, એમના ગુણગાન કરવાથી સુખની પ્રાપ્તિ થશે. જેમાં આપણે એક્ઝામ્પલ આપીએ તો બહુ જ ગરમી હોય તો આપણે વાદળને જોઈએ તો એનાથી આપણને એવું થાય કે હા હમણાં વરસાદ પડશે, તો આપણને એમ થાય કે ના વાદળ છે, વરસાદ પડશે, તો આમાં આપણે આશ્વાસન મળે. તેનાથી જરાક સુખ પણ આપણને મળે કે આ વાદળ છે, આપણે હમણાં આવશે વરસાદ, એવી રીતે. તો એવી જ રીતે આપણે આને સમજવું જોઈએ કે મોટાઓની કૃપા નથી થઈ તો આપણે પ્રભુના ગુણગાન કરવા જોઈએ. તો ગુણગાનથી આપણને સુખ થશે ને આપણું જે ભક્તિ છે, આપણો જે નિરોધ છે એ પણ દ્રઢ થશે. જે મને એવું સમજાયું હતું. હા, ઠીક છે. કઈ આમાં રહ્યું હોય કે કઈ વધારે કોઈને કહેવું હોય તો ઠીક છે. તો આગળ કોણ કરશે? ભક્તિ આગળ કોણ કરશે? અહીંયાથી કોઈ આવ્યું નથી ને હું આગળ કરી નહીં શકું. હા, તને કરવાનું છે સાનવી અર્પણ? કોઈ તમે કરશો? હું કરું. હા, કરો ને. તો હું એટલે તો પૂછું છું. ક્લિશ્યમાनं જनं દૃष्ट्वा કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદમ હૃદિસ્તં નિર્ગતં બહિ. અર્થ: પોતાની પ્રાપ્તિને સારું ક્લેશને પામતા એવા ભક્તજનોને જોઈને જ્યારે ભગવાન કૃપાયુક્ત થાય ત્યારે હૃદયમાં રહેલા અખિલ સદાનંદ ગુણાતીત શ્રી કૃષ્ણ રૂપે બહાર પ્રગટ થાય છે. તો મનમાં એવી સમજણ પડી કે જયારે એમના પેલા જયારે મોટાઓની કૃપા થાય, જ્યાં સુધી ના થાય તો ત્યારે પ્રભુની પણ કૃપા નહીં થતી. તો આપણે ગુણગાન કરશે અને આપણામાં ક્લેશ થાય છે, કારણ કે આપણે પ્રભુની કૃપા જોઈએ છે. અને એ ક્લેશ તો જયારે અને પછી જયારે પ્રભુ ભક્ત પર કૃપા કરે અને જે હૃદયમાં જે રહેલા જે સદાનંદ રૂપ પ્રભુ હતા આમના હૃદયમાં બિરાજેલા, એ બહાર પ્રગટ થાય છે અને આપને એ ભક્તને એનો સાક્ષાત્કાર થાય છે અને એના હૃદયમાં જે પણ તાપ અને ક્લેશ થતો એ દૂર થાય છે અને ભક્તને પૂર્ણાનંદનો પ્રાપ્ત થાય છે. મને એવી સમજણ પડી હતી છે. અચ્છા. ભક્તિ કઈ કેવું છે આમાં? મને આમાં એવું લાગે છે કે જે સંન્યાસ નિર્ણયમાં જે વાત કીધી છે એના અત્યારે રિલેટેડ થાય છે કે જેમ સંન્યાસ નિર્ણયમાં વિરાનુભવાર્થ સંન્યાસ માટે જે વિરાઈ ભક્ત છે એ પ્રભુના અનુભવ માટે એ કષ્ટ સહન કરે છે, એટલે કે એ પ્રભુના ગુણગાન કરે છે. તો
પ્રભુના ગુણગાન કરે છે તો એનામાં એને જે એટલે એ જે વિરહ છે એ એક અગ્નિ થાય છે તો એને કષ્ટ થાય છે અને એના અંદર એટલે કે એના આત્મામાં જે પ્રભુ બિરાજે છે ત્યાંથી પ્રભુ એને દર્શન આપે છે એટલે ત્યાંથી બારે પ્રકટ થઈને દર્શન આપે છે કેમ કે એને એવી અભિલાષા હોય છે કે પ્રભુ એને બારે પ્રકટ થઈને દર્શન આપે ત્યારે જ એનો જે વિરહ છે એનો સિદ્ધ થશે એમ તો એટલો એને અનુભવ થશે તો એવી એની ઈચ્છા હોય છે ને પ્રભુ પણ એવી રીતે કરે છે તો એને આપણે લાકડાના ઉદાહરણથી જોઈએ તો કે લાકડાના અંદર તો એમ આગ હોય છે પણ અગર આપણે એને જરાક આમ આગ સાથે કોન્ટેક્ટ એનો કરાવશું તો એની જે અંદરની આગ છે એ આમ બળવાની ચાલુ થઈ જશે તો આખો લાકડો બળી જશે એવી જ રીતે જે ભક્ત છે એને વિરહ થશે તો એના અંતઃકરણમાંથી પ્રભુ બારે એના આત્મામાં જે પ્રભુ બિરાજે છે એ જ બારે પ્રકટ થઈને એને દર્શન આપે છે તો અને એ પછી ભગવદીય થાય છે એને સુખનો એને ત્યારે સુખનો જે સુખનો આનંદ છે જે સુખ આનંદનો સાગર છે એનો અનુભવ થાય છે જે મને એવું સમજાયું. આજે મને આમાં એવી સમજણ પડી જેવી રીતે ભક્તિએ કહ્યું એવી રીતે કે અહીંયા શ્રી મહાપ્રભુ એવું સમજાવી રહ્યા છે કે જેમને એવો એકદમ ક્લેશ થઈ ગયો છે જે વિકલતા એમનામાં આવી ગઈ છે પ્રભુની પ્રાપ્તિના માટે એમને હવે એવું જે એકદમ જે વિરહની અનુભૂતિ છે એ થઈ ગઈ છે તો ત્યારે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે એ ભગવાન ત્યારે એમના પૂર્ણ રીતેથી કૃપા કરે છે અને એમના જે અંતઃકરણમાં જે બિરાજી રહ્યા છે સાક્ષાત્કાર એવું અનુભૂતિ કરાવે છે અને એટલે અહીંયા અને આવું થતા એમનું જે ક્લેશ છે દૂર થાય છે એટલે અને અહીંયા આવી રીતે એમનું જે નિરોધ છે એ સિદ્ધ થાય છે એવું સમજી જાય છે. અચ્છા, ઠીક છે. આમાં હવે જુઓ, ધ્યાનથી સમજો, આગળનો જે સંદર્ભ આવી રહ્યો છે ને એની સાથે આને થોડું સરખાવવાનું છે. અહીંયા લૌકિક સુખ, તે પછી જીવન મુક્તને થતું સુખ અને ગોવિંદના ગુણગાનથી થતું સુખ, એમ ત્રણ પ્રકારના સુખની વચ્ચે જે તારતમ્ય છે એ સરખામણી કરી અને શ્રી મહાપ્રભુજી અહીંયા નિરૂપણ કર્યું અને એમ કહ્યું કે લોકના કરતા જ્ઞાની મુક્તો એને સુખ વધારે થતું હોય છે, પણ જ્યારે ભગવાનના ગુણગાનનો પ્રસંગ આવે છે તો જ્ઞાનીઓની મુક્તાવસ્થાને માં થતા સુખને પણ ભૂલી જાય છે અને ભગવાનના ગુણ ગાતા થઈ જાય છે. એટલું નિરૂપણ પહેલા થયું. તો અહીંયા સુધીનું જે વર્ણન છે એમાં ગુણગાનજન્ય સુખ એની મહિમાનું વર્ણન થયું, એટલે એને ગ્લોરીફાય કરી છે મહાપ્રભુજીએ. એ ગ્લોરિફિકેશન સાંભળીને જે પ્રભુમાં આસક્ત છે એને અભિલાષા છે કે આ પ્રકારના સુખની મને અનુભૂતિ ક્યારે થશે. એટલે અત્યારે જે સ્થિતિ છે એ કેવી છે કે ન તો ભગવત સંયોગ સેવા કાલમાં એ પ્રકારના સુખનો અનુભવ થઈ રહ્યો છે કે જેવો નંદરાયજી યશોદાજીને પ્રભુ ઘરમાં બિરાજે છે ત્યારે થતો. સેવા કરનારને એવું વિરહજન્ય દુઃખ પણ નથી થઈ રહ્યું કે જે દુઃખ ઠાકોરજીના ગોચારણ માટે પધારવા વખતે વ્રજના ભક્તોને થતું હતું. તે જ રીતે ગાયો ચરાવીને પાછા પધારે છે ભગવાન,
તો ઉત્થાપન સમયની સેવામાં જે સંયોગની પ્રાપ્તિ છે એમાં જે રીતે નંદરાય યશોદાજીને ફરીથી સુખની પ્રાપ્તિ થતી એવું સુખ પણ થતું નથી કે ન ભક્તોનો સંગ પ્રાપ્ત થતા ઉદ્ધવજીના આવવાથી જે રીતે વ્રજભક્તોને મહાન ઉત્સવ થયો એવી જાતનો કોઈ ઉત્સવ ભાગવત આદિના સત્સંગ કાળમાં આપણને થઈ રહ્યો છે. આ તો આધુનિક જે ભક્તિ માર્ગી છે એની મનની અવસ્થા કે ભક્તિ માર્ગમાં એની સ્થિતિ એનું આ વર્ણન છે. એટલું છે કે મહત્પુરુષ કૃપાથી એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પ્રભુને શરણાગત થયા છીએ કે પ્રભુને સમર્પિત થયા છીએ અને માર્ગમાં રુચિ છે અને એ જાતની આપણને અભિલાષા છે કે જે જાતનો સુખ દુઃખાનુભૂતિ કે મહાન ઉત્સવની અનુભૂતિ અવતાર કાળમાં લીલામાં સ્થિત ભક્તોને થઈ હતી તેવી અનુભૂતિ આપણને પણ પ્રાપ્ત થાય એવી યોગ્યતા આપણી પણ સિદ્ધ થાય તો એવી અભિલાષા થાય કે પ્રભુની કૃપા હશે તો જ આ માર્ગમાં આપણો પ્રવેશ થયો હશે તો જ આચાર્યજીની પ્રણાલીથી આપણને શરણ સમર્પણ એનો પણ અધિકાર પ્રાપ્ત થયો અને યત્કિંચિત જે થાય એ પ્રકારે આપણે પ્રભુની સેવા કે સ્મરણ પરાયણ પણ થઈ શક્યા છીએ તો એ વિના કૃપાએ તો એ સંભવ છે નહીં. બીજી તરફ આટલું હોવા છતાં પણ એટલે આટલી કૃપા કે આટલું સૌભાગ્ય પ્રાપ્ત થવા છતાં પણ લોક સંસાર તો આપણો છૂટ્યો નથી એની આસક્તિ પણ આપણી છૂટી નથી કદાચ ઓછી થઈ હોય પરંતુ છૂટી તો નથી. જે કોઈ લોકોને શાસ્ત્રીય વૈદિક યોગ્યતા છે એ લોકોની વેદાશક્તિ પણ છૂટી નથી તો લોકવેદમાં આસક્તિ તો હજી છે તો અત્યારે તો મિશ્ર અવસ્થા થઈ ગઈ કોઈ એક શુદ્ધ રૂપથી કોઈ એક માર્ગ ઉપર તો આપણે દેખાતા નથી પણ એટલો ફરક છે કે જે અન્ય બહિર્મુખ લોકો તરફ આપણે જોઈએ તો જે લોકો અત્યંત લોકાસક્ત છે એટલે સંસારી પ્રવાહી એના કરતા કદાચ આપણી સ્થિતિ સારી હોય તે જ રીતે બહુ ઓછા રહી ગયા છે તેમ છતાં પણ વેદાસક્ત પણ લોકો હોય મર્યાદા જીવો તો એ તો હવે કાલબલથી અધિકાર નષ્ટ થઈ ગયા છે વૈદિક શાસ્ત્રી એને કારણે હવે જે વેદાશક્તિ છે એ પણ નામ માત્રની રહી ગઈ છે અને ભગવદ માર્ગનો પરિચય અને એમાં પ્રવેશ થવાથી હવે દિશા તો એક જ બચી છે જો લોકાશક્તિને જો આપણે ડીલી કરી શકીએ કે છોડી શકીએ તો આ એક જ દિશા બચે છે કે જેમાં કંઈ પ્રાપ્ત થઈ શકે પ્રભુએ હાથ પકડ્યો છે તો પ્રભુની કૃપા તો છે તો પહેલા 3 શ્લોકમાં જે પ્રકારના સુખ દુઃખની અને સુમહાન ઉત્સવની અભિલાષા કરી છે એ યોગ્યતા કે એ જાતની કૃપા ક્યારે પ્રાપ્ત થશે એવું મનમાં વિચાર કે ભાવના છે એ આવી શકે
તો હવે એની અહીંયા શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરી રહ્યા છે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગત બહિ. એનો અન્વયથી જરા ધ્યાનથી સમજશો તો શ્લોકાર્થથી પણ ઘણું બધું અર્થ સમજાશે. સીધું જ છે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા, એમને ક્લેશ થઈ રહ્યો છે કે ક્યારે પ્રભુ પ્રાપ્ત થશે, અથવા પ્રથમ 3 શ્લોકમાં કહેલું સુખ દુઃખાનુભૂતિ, પ્રભુના સંયોગજન્ય સુખ, વિયોગજન્ય દુઃખ, કે સત્સંગજન્ય તો મહાન ઉત્સવ, એ પ્રકારનો નિરોધ ભગવાનમાં કે એવી પ્રકારની આસક્તિ પ્રભુમાં ક્યારે થશે, એવા વિચારથી જે જનો એટલે જે લોકો ભક્તિ માર્ગીઓ ક્લેશનો અનુભવ કરી રહ્યા છે. તો એવા ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા, એમને જોઈને, યદા કૃપાયુક્તો ભવેત, જ્યારે ભગવાન કૃપાયુક્ત થાય છે. કૃપાયુક્ત થાય છે એટલે પ્રભુના મનમાં આવા ક્લિશ્યમાન જનોને જોઈને એને કૃપા જાગે છે. તે વખતે જેને આ જાતનો વિરહ દુઃખ થઈ રહ્યો છે, ક્લેશ થઈ રહ્યો છે, ભગવાન એના હૃદયમાં બિરાજે છે. એના ભાવના રૂપમાં ભગવાન છે. એ ભગવાન કેવા છે એના માટે કહ્યું છે સદાનંદમ, હૃદયસ્થમ સદાનંદમ. સદાનંદ એટલે જે આનંદ છે એનો ક્યારે પણ તિરોભાવ થતો નથી. જેમ સમુદ્રમાં ભરતી અને ઓટ આવે, ભરતીને આપણે આવિર્ભાવ કહીએ, ઓટને તિરોભાવ કહીએ. જેમ એકાદશી છે, આજે આપણે જઈએ સમુદ્ર કિનારે અત્યારે તો પૂરી ભરતી હોય, કિનારા સુધી સમુદ્રની લહેરો ટકરાતી હોય. સવારે પહોંચીશું જો 7-1 વાગે તો 1-2 કિલોમીટર દૂર સમુદ્ર હશે કિનારાથી. આપણને એમ થાય ક્યાં ગયો, તિરોભાવ થઈ ગયો. તો આ તો આવિર્ભાવ તિરોભાવ યુક્તની વાત થઈ, પર ભગવાન કેવા છે? જે સદાનંદ સ્વરૂપ છે. ભગવાનનો આનંદ છે એ સદા સર્વદા પ્રકટ રહે છે. એવા સદાનંદ રૂપ ભગવાન જે હૃદયસ્થ છે એટલે હૃદયમાં રહેલા છે, એ બહિ નિર્ગતમ ભવતી, એટલે બહાર પ્રકટ થઈ જાય છે. તો આ ભગવાનનો જે આવિર્ભાવ છે એ ક્લેશ્યમાન જે જનો છે એમના માટે એક આશ્વાસનનું કામ કરે છે. કૃપાયુક્તતા માટે કારણ શું? ભગવાનના અંદર કૃપા જાગે એના માટે ભક્તના તરફી શું આવશ્યકતા છે? તો એ ક્લેશની. એનું સામાન્ય ઉદાહરણ આપણે એમ જોઈએ કે જેમ કોઈ કામ માટે નાના બાળકને પોતાની માં મૂકીને જાય, બહુ જરૂરી કામ હોય તો જ મૂકીને જાય. બાળક થોડી વાર સુધી અવાજ કરે, હું એવું બધું કરે, હાથ પગ ચલાવે,
પણ જો માતા પ્રાકટ્ય ન થાય તો પછી એની ધીરજ ખૂટે અને એ રડવા લાગે. એ જ્યારે રડે તે વખતે પછી માતા એના દુઃખને સહન ન કરી શકે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. તો અહીંયા બાળકનો ક્લેશ એ ધ્યાનમાં આવતાની સાથે જ માતાની અંદર કૃપાનો ઉદય થઈ જાય તો તત્કાલ એનો પ્રાકટ્ય થાય. ગાયો વગેરેને પણ આપણે જોઈએ તો જે સમય આપણે એમને જરો છે કે જલ આપતા હોઈએ કે એમને ચરવા માટે મોકલતા હોઈએ એ સમયની સાથે એમની અપેક્ષા બુદ્ધિ થઈ જાય કે આટલો સમય થયો તો હવે આ થવું જોઈએ. સાયકોલોજીમાં એને કન્ડિશનિંગ કહે છે. તો જે સમયે આપણે ભોજન આપીએ છીએ ને તે સમયે એની જે બોડી ક્લોક છે એ એના સ્ટમકમાં એટલે બુદ્ધિ એને આદેશ આપતાની સાથે એનું સ્ટમક છે એ જે પાચક રસો હોય છે એને રિલીઝ કરે. તો એ એસિડિક જે પાચક રસો છે એના સિક્રેશનથી એક જાતનું ઇન્ફ્લેમેશન થાય પેટમાં, જેને આપણે એમ કહીએ કે પેટમાં ઉંદરડા કે બિલાડા કૂદકા મારે છે કે ભૂખ લાગી છે. તો એ સ્થિતિમાં બેચેની એના શરીરમાં પ્રકટ થાય. જે દિશામાંથી આપણે આવતા હોઈએ એ દિશા તરફ વારંવાર જુએ, એ તરફ મોઢું ફેરવીને ઊભી રહે. થોડો વધારે વિલંબ થાય તો એ ભાંભરવા લાગે એટલે આપણને બોલાવે. એમાં આસક્તિ ભ્રમણ ન્યાય પણ થાય એટલે આપણી જગ્યાએ કોઈ બીજું એ તરફ આવવા લાગે તો એને એમ થાય કે ચલો આ મને આપશે અથવા આપણે આવ્યા છીએ એટલે એનો પાલક આવ્યો છે એવી જાતને ભ્રમ થઈ જાય. ત્યારે અવાજ આપે અને આપણે કોઈ કામમાં રોકાયેલા છીએ તો બાળકની જેમ માતા રડવાનું સાંભળીને દોડે એમ ગાયનો ભાંભરનો અવાજ સાંભળીને આપણને પણ એમ થાય કે હવે કંઈ મોડું થઈ ગયું, આપણે કામમાં રોકાયા હતા એટલે ભૂલી ગયા, તો આપણે તત્કાલ જઈને એને વગેરે જે આપવાનું હોય તે આપીએ. તો એ કૃપા યુક્ત થવું કે આપણા અંદર કૃપા જાગે એના માટે જે આપણો સામેનો પક્ષ છે એમાં કોઈ પ્રકારની ક્લેશનું પ્રાકટ્ય, તો ક્લેશની અનુભૂતિ આપણને થઈ છે કે આ દુઃખી છે, આ ક્લિષ્ટ છે, આ બેચેન છે, એવો અનુભવ આપણને થાય તો એના કરસ્પોન્ડિંગ આપણા અંદર પણ એ જાતનો કૃપાનું જાગરણ થાય કે ચલો હવે આપણે એના કષ્ટને દૂર કરીએ. તો બસ એ જ પ્રક્રિયા અહીંયા પણ સમજાવી રહ્યા છે કે તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. એટલે હૃદયમાં રહેલા જે ભગવાન છે એ પ્રકટ થાય છે. ને આ જાતનું જે પ્રાકટ્ય છે એમાં મૂળ કૃપા છે એનું, એટલે કૃપા મૂલક એ પ્રાકટ્ય છે. એમ નહીં સમજવું જોઈએ કે આટલી માળા જપી કે આટલા મંત્ર જપ્યા કે આ પ્રકારની ભોગ સામગ્રી ધરાવી કે વસ્ત્ર શણગાર ધરાવ્યા કે આટલી પરિક્રમા કરી કે આ પ્રકારના સ્તોત્રના પાઠ કર્યા
તો એના પરિણામ સ્વરૂપ ભગવાનનું પ્રાકટ્ય આ રીતે થઈ જાય. એવું અહીંયા નથી. એક કર્મ માર્ગમાં આ જાતના પ્રયોગો બતાવવામાં આવે છે કે ભાઈ તમને અમુક પ્રકારનું ફલ પ્રાપ્ત કરવું હોય તો અમુક પ્રકારના કર્મ કરો. એટલે અમુક યજ્ઞ, તીર્થયાત્રા, દાન, તપ, ઉપવાસ, મંત્ર જપ, આવા બધા ઘણા બધા ઉપાયો નાના મોટા ફલની પ્રાપ્તિ માટે બતાવવામાં આવે છે. તો આપણે એમ વિચારીએ કે નહીં, ચલો આટલા મધરાષ્ટકના પાઠ કરો કે આટલા યમનાષ્ટક કે સર્વોત્તમના પાઠ કરો કે અમુક પુરુષોત્તમ સહસ્ર નામના પાઠ કરો, તો 5 ગીત ગાઓ, 31 પદ કરો, તો ઠાકોરજી આ રીતે પ્રકટ થઈ જાય. જો એ રીતે સાધન રૂપથી યદિ આ કરવામાં આવી રહ્યું છે તો પ્રકટ થતા હોય તો ઠાકોરજી વિચાર માંડી વાળે કે આનું મગજ ફરી ગયું છે. કેમ કે જે આપણે સ્નેહથી જે કરી રહ્યા હોઈએ કે જે વિરહ તાપથી કરી રહ્યા હોઈએ એના જગ્યાએ એને સાધનથી કરી રહ્યા હોઈએ તો પછી ઠાકોરજી છે એ જાણે કે હવે આ પુષ્ટિનો ભાવ જતો રહ્યો છે, શુદ્ધ ભક્તિ નથી, સોપાધિકતા છે. ઘણી વખત એવું આપણે જોઈએ છીએ કે નાના બાળક બે ચાર વખતે ઓબ્ઝર્વ કરે કે હું રડું ત્યારે જ મારી માં મને અટેન્ડ કરે છે. તો એને એ રડવું જે દુઃખથી આવતું હોય એના જગ્યાએ એ રડવાને એક સાધન તરીકે ઉપયોગ કરે અને એ રડવું પણ એટલી ચાલાકીથી કરે કે જેવું એને ખોળામાં લો તો એકદમથી સ્વિચ બંધ કરી દઈએ અને કેમ લાઇટ ઓફ થઈ જાય એમ રડવાનું ચૂપ બંધ થઈ જાય અને હસવા લાગે. તો એ આપણને ઉલ્લુ બનાવે છે. એ રડવું છે દુઃખજન્ય ન હતું, પણ રડવું એક સાધન હતું. તો એવી રીતે ઠાકોરજીને જાણે આપણે ડોરબેલ વગાડીએ અને દરવાજો ખોલવા કોઈ આવી જાય એવી રીતે એ ડોરબેલ છે એ એક સાધન છે અને વસ્તુત છે પણ એમાં કે જે અંદર દરવાજો બંધ કરીને એને છે બેઠા છે એને એ વાતની ખબર પડે કે બહાર કોઈ આવ્યું છે. પણ આવવું ના આવવું એ એની ઈચ્છાનો વિષય છે. ડોરબેલ વગાડી દેવાથી દરવાજો ખોલી જ દે એવો કોઈ નિયમ નથી કે ખુલવો જ જોઈએ એવો કોઈ કાયદો નથી. ભલે ને વગાડતા રહો. જેમાં આપણને નીંદર આવતી હોય અને ડોરબેલની અંદરથી ઇલેક્ટ્રિક સ્વિચ બંધ કરીને આપણે સુઈ જઈએ, પછી ભલે ને બહાર કોઈ ખટખટ ખટખટ કર્યા કરે સ્વિચને પણ ઘંટડી વાગે જ નહીં, કેમ કે આપણી ઈચ્છા નથી. તો એ સાધન કરે તેમ છતાં પણ એ સાધનનો પ્રભાવ પ્રકટ થતો નથી કે દરવાજો ખુલી જવો જોઈએ એમ. એવી રીતે અહીંયા પણ એપ્રોચમાં આ અંતર પડે છે. એનું એ જ સાધન ગુણગાનથી જ પ્રભુની પ્રસન્નતા પણ છે. પણ ગુણગાનને જો ચલો ઘંટડી વાગી ચલો પ્રકટ થાવ એવું કહીને જો આપણે ઉપયોગ કરી રહ્યા હોઈએ તો પછી એ સદાનંદના પ્રાકટ્યનું કારણ એ ગુણગાન બનતું નથી. પણ એટલે જ ગુણગાન ને સાધન ન કહીને ક્લેશ્યમાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવે. ગુણગાન જો ક્લેશ ને કારણે હોય એટલે પ્રભુ પ્રકટ નથી થયા એનો ક્લેશ ચિત્તમાં છે અને એને કારણે એ દુઃખી હૃદયથી દીનતાથી પ્રભુના પ્રાકટ્યની અભિલાષાથી એ ગુણગાન કરી રહ્યો છે તો પછી ભગવાન કૃપાયુક્ત થાય છે. હવે જે પ્રાકટ્ય છે એ ભગવાનના અનેક પ્રકારથી થાય છે.
કર્મ માર્ગમાં પણ ભગવાનનું પ્રાકટ્ય બતાવ્યું છે, સકામ નિષ્કામ ભેદથી. ભક્તિ માર્ગમાં પણ સકામ નિષ્કામ ભેદથી કહ્યું છે. પણ એ પ્રાકટ્યને આપણે એમ સમજી શકીએ કે જેમ કોઈએ ઘંટી વગાડી ને આપણે હસતા મોડે દરવાજો ખોલી દોડતા જઈએ. જેમ સુદામાજી આવ્યા છે એવી ખબર દ્વારપાલોએ ઠાકોરજીને આપી તો ઠાકોરજી દોડતા દરવાજા સુધી પધાર્યા એમને લેવા માટે. તો આ એક જાતનું પ્રાકટ્ય છે. બીજું, પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજી સાથે પોતાનું દુખડું લઈને ગઈ કે હવે મારાથી આ પાપીઓનો ભાર સહન નથી થતો. તો પૃથ્વીના વતી બ્રહ્માજીએ ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીએ દરવાજા બંધ રાખીને જ ખાલી બહારથી રાડ પાડીને જ કહી દઉં કે હા ભલે કહી દઉં કે હું આવીશ, જાઓ તમે તમારા ઘરે. ત્યાં દર્શન પણ આપવું જરૂરી નથી સમજી ઠાકોરજીએ. આવું એ પ્રાકટ્ય છે. એટલે ખાલી ધ્વનિથી. તો ઘણી વખતે ઠાકોરજીનું પ્રાકટ્ય છે એ પ્રસન્નતાપૂર્વક હોય, કોઈ વખતે ઉદાસીનતાપૂર્વક હોય. જેમ આપણા ઘરે કોઈ આમંત્રણ આવે અને એમાં આપણે હોંશે પરિવાર જઈએ અને કોઈક આમંત્રણ આવે તો એમાં કોઈકને મોકલી દઈએ, આપણા ઘરના કોઈ જુનિયર સદસ્ય કે તું જઈ આવજે ને. એટલું જરૂરી ન લાગતું હોય તો આપણે મેસેજ કરી દઈએ, કવર મોકલી આપે આજુબાજુ વાળા કોઈ જતા હોય એની સાથે. તો એ પ્રતિનિધિ રૂપ થઈ ગયું, મૂળ રૂપનું ન થયું. તો એ જે બધા પ્રાકટ્યના પ્રકારો છે એ શુદ્ધ ભગવાનનો પ્રેમી ભક્ત છે એના સન્મુખ થતા પ્રાકટ્યના પ્રકારો જેવો નથી. જે પ્રેમી ભક્ત સન્મુખ ભગવાનનું પ્રાકટ્ય છે એ પ્રસન્નતાપૂર્વક થાય છે. એટલે જેટલી આરતી, તાપ, ક્લેશ એ ભક્તને છે એટલું જ એના માટે ભગવાનના અંદર પણ છે. એટલે ક્ષણ પણ વિલંબ સહન નથી કરતા. અને કોઈ યજ્ઞ કરી રહ્યો છે ભગવાનના પ્રાકટ્ય માટે, કોઈ લોક પારલૌકિક ફલની કામના માટે કંઈક મંત્ર જપી રહ્યો છે, કોઈ પોતાના પાપી પૂર્વજોના ઉદ્ધાર માટે ભાગવત કથા કરી રહ્યો છે. તો એ બધામાં પણ ભગવાનનું પ્રાકટ્ય કદાચ થતું પણ હોય, પણ એ પ્રાકટ્ય ઉદાસીન રૂપથી છે, પ્રસન્નતાપૂર્વક નથી થતું. ત્યાં સદાનંદનો આવિર્ભાવ નથી. પણ કેમ કે ઠાકોરજીએ એમ પોતે જ કહી રાખ્યું છે કે દરેક પ્રકારના ભાવવાળા લોકો મારું ભજન કરે છે અને જેવી રીતે જે ભાવથી ભજે છે તે રીતે હું એમને ફલદાન કરું છું. આ એક વ્યવસ્થા ઠાકોરજીએ સ્વીકારી છે. તો એ વ્યવસ્થાના ભાગરૂપે ભગવાન એ કામ પતાવે છે. એ સદાનંદનો આવિર્ભાવ નથી. એટલે જેમ ઠાકોરજી મથુરા પધાર્યા ત્યારે કુબ્જા આવી. કુબ્જાએ કહ્યું કે મારે ત્યાં પધરામણી કરશો. ઠાકોરજી એનો કંસ માટે જે બધું સુગંધિત દ્રવ્યો લઈ જતી હતી એ ઠાકોરજીએ સ્વીકાર કર્યો એનો. તો કુબ્જાને કહ્યું કે હા ઠીક છે આવીશું. તો બે ઘડી જઈને ઠાકોરજી ત્યાંથી રવાના થઈ ગયા. ઠાકોરજીએ એની ઈચ્છા પૂરી કરી, પણ એની પાત્રતા વધારે હતી નહીં. એટલે ઠાકોરજી આપવા પર તો ઘણું બધું આપી શક્યા હોત, પરંતુ એને પાત્ર પોતે જ ન હતી. એટલે જેટલી એની અપેક્ષા હતી એટલું જ આપીને ઠાકોરજી ત્યાંથી પધારી ગયા. તો એ સદાનંદનો આવિર્ભાવ ત્યાં ન હતો.
એટલે અહીંયા જે આવિર્ભાવ છે ઠાકોરજીનો એ સદાનંદનો આવિર્ભાવ છે. આગળ એ વાતને કહેવામાં આવશે કે એવા જે સદાનંદમય છે પણ કૃપાનંદ તો ઓર વધારે દુર્લભ છે. એ વિશે હવે પછીના શ્લોકમાં આવશે. એને થોડું આપણે પછી વિચાર કરીશું. આ વાત સમજમાં આવી તમને? હાજી મનમાં એવી સમજણ પડી કે અહીંયા ભક્તના હૃદયમાં હવે પહેલા હવે એવી અભિલાષા થાય કે એને ભગવાનની કૃપા ક્યારે થાય અને ક્યારે સુખ થશે, ભગવાનમાં ક્યારે નિરોધ થશે એવી અભિલાષા થાય છે. તો આના લીધે એનામાં ક્લેશ થાય છે કે તો અને એમને તો ભગવાન એમને જોઈને જયારે ભગવાન કૃપાયુક્ત થાય છે તો ભગવાન કૃપાયુક્ત થાય છે તો જે સદાનંદમ ભગવાન જે છે સદાનંદ એટલે જેમનો આનંદનો કોઈ વખત તેરોભાવ નહીં થતો એવા સદાનંદ ભગવાન આપણા હૃદયમાં જે બિરાજે છે એ જે ભાવ રૂપે બિરાજે છે તો એવા ભગવાન બહાર પ્રગટ થઈ જાય છે. અને તો જે ભક્તના ને જે ક્લેશ છે એના લીધે ભગવાનમાં પણ ક્લેશ થાય છે અને એ ક્લેશને દૂર કરવા માટે ભગવાન બહાર પ્રગટ થાય છે. જેમ એક નાનો છોકરો હોય તો એને માં એની મમ્મી જોઈતો હોય તો એ રડવા માંડે અને જ્યારે રડવા માંડે ત્યારે એ એના માને એવો એ રડવાનું એવો જે ક્લેશ એને બાળકને થાય છે એને સહન નહીં કરાતું એટલે પ્રગટ થાય છે. તો એવી રીતે પણ ભગવાનને જે ભક્તને જે ક્લેશ થાય છે એને દૂર કરે છે ભગવાન અને બહાર પ્રગટ થાય છે. અને ભગવાન અનેક પ્રકારે પ્રગટ થાય છે. જો પ્રેમી ભક્ત હોય તો ભગવાનને પણ જે ભક્તમાં ક્લેશ થાય છે એમને પણ ફીલ થાય છે તો એક ક્ષણ પણ વિલંબ નહીં કરતા અને આનંદથી પ્રગટ થાય છે. તો આ સદાનંદમનો આવિર્ભાવ થયો. અને જો કોઈક યજ્ઞ તપ કરે અને ભગવાનની પ્રાગટ્યની ઉપેક્ષા કરે તો ભગવાન કોઈક વાર પ્રગટ પણ થાય છે પણ એ ઉદાસીનથી પ્રગટ થાય છે અને એ જે સદાનંદનો આવિર્ભાવ જે થવું જોઈએ એ નહીં થતો. તો મને એવી સમજણ પડી હતી. હા, બહુ સારું. ઓર કોઈને કેવું છે કઈ? આજે મને અમે એવી સમજણ પડી કે અહીંયા એવી શ્રી મહાપ્રભુજી વાત કરી રહ્યા છે કારણ કે આગળ એવું સમજાયું કે સંયોગ અને વિયોગ થવાથી આપને અત્યારે તો સુખ અને દુઃખનો અનુભવ નહીં થઈ રહ્યો અને અત્યારે તો અને લોક અને વેદમાં આસક્તિ પર રહેલી છે એટલે એવી મિશ્ર અવસ્થા થઈ ગઈ છે આપની અને શુદ્ધ રૂપે આપણે ભક્તિ માર્ગ પર ચાલતા નથી કારણ કે આપણે હજુ બીજી બધી વસ્તુઓમાં આસક્તિ રહી ગઈ છે. તો અહીંયા જેમને એવો ક્લેશ થઈ રહ્યો છે કે ક્યારે પ્રભુ પ્રાપ્ત થશે અને સંયોગજન્ય સુખ કે વિયોગજન્ય દુઃખ કે જે સુમહાન ઉત્સવ છે એની અભિલાષામાં જેમને આવી ક્લેશ થઈ રહ્યો છે કારણ કે હજુ એમનામાં ડેવલપ નહીં થયું તો એની અભિલાષા જેમને થઈ છે તો એમને આવી એવો ક્લેશ જોઈને પ્રભુ કૃપાયુક્ત થાય છે અને જે ક્લેશ્યમાન જનોના હૃદયમાં જે સદાનંદ રૂપ ભગવાન બિરાજે છે એ બહાર પ્રગટ થાય છે. અને અહીંયા કૃપાયુક્ત એટલે પ્રભુને મનમાં આવા ક્લેશ્યમાન જનોને જોઈને કૃપા જાગે છે અને અહીંયા સદાનંદ એટલે જે આનંદ ક્યારે પણ તિરોભાવ નથી થતો એટલે એવા પ્રભુ જે હૃદયમાં બિરાજી રહ્યા છે ભક્તના તો એમનામાં એ કૃપાયુક્ત થઈને બહાર પ્રગટ થાય છે. તો અહીંયા એવો પ્રશ્ન થાય કે ભગવાનમાં કૃપા જાગે એના માટે ભક્તને શું હોવું જોઈએ, એને ક્વોલિફિકેશન શું હોવા જોઈએ? તો અહીંયા ભક્તને ક્લેશ હોવું જરૂરી છે. ભક્તની અંદર એવું ક્લેશ હશે તો જ ભગવાન બહાર પ્રગટ થશે. અને પણ અહીંયા આપણે એવું ના સમજવું જોઈએ કે આપણે આટલા માળા જપી લઈશું કે આટલા પાઠ કરી લઈશું તો એના પરિણામ સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થઈ જશે.
તો એવું ના વિચારવું જોઈએ. આપની અંદર એવું ક્લેશના કારણે આપણે ગુણગાન કરતા હશે અને દીનતાપૂર્વક આપણે એવું ગુણગાન કરતા હશે આપણા ક્લેશને દૂર કરવા માટે, તો ત્યારે ભગવાન કૃપાયુક્ત બને છે. પણ આપણે ગુણગાનને સાધન બનાવીને એવું વિચારે કે આખા ગુણગાન કરી લઈશું તો ભગવાન પ્રગટ થઈ જશે, તો એવું ના વિચારવું જોઈએ. ભગવાન આપણું ક્લેશ જોઈને પ્રગટ થાય છે અને આપનામાં એટલો ક્લેશ હશે અને એના કારણે આપણે ગુણગાન કરી રહ્યા છે એ ક્લેશને દૂર રિલીફ કરવા, તો ભગવાન એ આપનું અવસ્થા જોઈને ભગવાન પ્રગટ થાય છે. તો અહીં ભગવાન ભક્તના યોગ્યતા જોઈને પ્રગટ થાય છે અને એ રૂપે પ્રગટ થાય છે. કારણ કે કોઈ આવી રીતે કોઈ યજ્ઞ કરી રહ્યો છે કે કોઈ લૌકિક કામના માટે મંત્ર જપી રહ્યો છે તો ભગવાન કોઈ વખત પ્રગટ પણ થાય છે, પણ એ પ્રગટ ઉદાસીન રીતે થાય છે. સદાનંદ ભગવાન પ્રગટ થતા નથી. એટલે જેવા ભાવથી ભગવાનને ભજે છે એવી રીતે ભગવાન પ્રગટ થાય છે. પણ જો કોઈ ભક્ત પ્રેમી ભક્ત હોય જે ક્લેશ એને થઈ રહ્યો છે અને એ ક્લેશ જોઈને ભગવાન જે પ્રગટ થાય છે તો એ ભગવાન સદાનંદ રૂપે પ્રગટ થાય છે, જો એ દિનતાપૂર્વક એવું ગુણગાન કરતો હોય. એવું સમજીતી જાજો. હા, બહુ સારું. મને આમાંથી એવું સમજાયો હતો કે અહીંયા જે આગળના નિરોધ લક્ષીમાં જે પહેલા શ્લોકથી કરીને પાંચમા શ્લોક સુધી જે સમજાયું કે સુખ દુઃખની ભાવના, કે જે સુખ દુઃખની અભિલાષા છે, એના પછી જે ભક્તને જોઈને જે ઉત્સવ કરવાની ઈચ્છા થાય છે, એવી બધી જે કામના, એવી બધી જે અભિલાષા છે અહીંયા બતાવવામાં આવી છે, ઈ ભક્તને નથી થઈ રહી. એને અને જે ભક્ત છે એને પ્રભુનો વિરહ પણ નથી થઈ રહ્યો અને એને અભિલાષા નથી જાગી રહી. તો એને અભિલાષા છે કે એને એવું થાય તો એના કારણે એને દુઃખ થાય છે. તો એ દુઃખના કારણે એને ક્લેશ થાય છે. તો એને એટલો તીવ્ર ક્લેશ થાય છે, એ ક્લેશ પ્રભુ સહન નથી કરી શકતા. તો પ્રભુ એના પર કૃપા કરે છે. એના હૃદયમાંથી પ્રભુ બારે પધારીને દર્શન આપે છે. તો એ આનંદ રૂપ એને સુખ થાય છે. તો એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. તો એને આપે એક્ઝામ્પલ થી સમજાય કે નાનો બાળક હોય એને એની માં જોઈતી હોય, એની માં એટલે એ બહુ આમ રડે, તો એ રડે તો એની માં એનો દુઃખ સહન ન કરી શકે, એટલે એને આડો અવડો ભટકાવ્યા પણ તો એને બહુ તીવ્ર યાદ આવે તો એ બહુ જ રડવાનું ચાલુ થઈ જાય. તો એની માં એનો દુઃખ સહન ન કરી શકે અને જલ્દીથી આમ દોડતી આવી જાય. એવી રીતે ઠાકોરજી એ રીતે જ પ્રભુ એ ભક્તનો દુઃખ ક્લેશ સહન નથી કરી શકતા. તો પછી એનો આમ અર્થ એવો થાય છે કે જે પ્રભુનો જે આનંદ રૂપ સાગર છે એને મેળવવા માટે ભક્તને ક્લેશ થવો જોઈએ. પણ એનો મતલબ એવો ન લેવો જોઈએ કે જે એનો અર્થ એવો ના લેવો જોઈએ કે જે એટલે કે અહીંયા જે ક્લેશ છે, જે દુઃખ છે, એ બે પ્રકારના થઈ શકે. એક સૌપાધિકતા એટલે કે કોઈ આમ યજ્ઞ કરીને કે એવી રીતે કોઈ સાધનથી આમ કોઈ અપેક્ષા માટે આવી રીતે કોઈ અપેક્ષા માટે કંઈક કરતા હોય, અને બીજી રીતે કે જે દીનતાથી કે દુઃખના કારણે જે ક્લેશ થઈ રહ્યો છે. તો આવી રીતે અગર કોઈ સૌપાધિકતાથી કોઈ કામનાથી કે કોઈ સાધનથી પ્રભુને આમ ક્લેશ કરીને કે સાધનથી કે યજ્ઞ કરીને બોલાવે તો પ્રભુનો જે આનંદ રૂપ છે એ ત્યાં સુખ જે પૂર્ણ આનંદ રૂપ છે એ નથી, એના દર્શન ત્યાં નથી થતા, એ ત્યાં પ્રકટ નથી થતા. એ પ્રભુ ઉદાસીન થઈને થાય છે. તો અને જે દીનતાથી જે પ્રભુને યાદ કરે છે, એટલે દુઃખજન્ય જેને ક્લેશ થાય છે દીનતાથી ને, તો ત્યાં પ્રભુ પૂર્ણાનંદ રૂપથી પ્રકટ થાય છે. જે મને એવું સમજાયું હતું.
શાબાશ. ઠીક છે, આગળનો વિષય કાલે કરીશું. દનત પ્રણામ જય છે. દનત પ્રણામ જય છે. આશીર્વાદ. પ્રણામ જય છે. આશીર્વાદ.